નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંગરોળ તાલુકાના શેપા ગામે વીજ ધંધાથી ખેડૂત પરેશાન। શેપા ગામે ખેડૂતના સબ સ્ટેશનમાં ટીસી બળી જતા ખેડૂત છેલ્લા 15 દિવસથી પીજીવીસીએલ કચેરીમાં ધક્કા ખાવા છતાં કોઈ પણ જવાબ નહીં મળતા હોવાના આક્ષેપ। આ ખેડૂતની 20 વીઘા જમીનમાં મગફળીના પાક સુકાતો હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં આખરે ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો અને આખરે અલગ અલગ બહાના બતાવી કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર એકબીજાને ખો આપી ખેડૂતને મગફળીના પાક સુકાઈ જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠાવતા આખરે ખેડૂતોને આશ્વાસન આપી રવાના કરાયા હતા। મારું નામ દેવાભાઈ જેઠાભાઈ ડોડિયા, ગામ છેપા। અમારે ટીસીના 15 દી થયા, બદલાવ આવ્યા નથી, એંગલના બાના કરે। અમારી 8-10 લાખની માંડવી છે, એ બધી ફેલ થાય તો હું અમને આ જીવીવાળા આપી દે ખરા? અમારે પૈસા અમને આપી દે ખરા? અત્યારે અમારી માંડવી 20 વીઘાની માંડવી ફેલ થાય અને અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી, તો અમારે કરવાનું શું? દેવાભાઈ જેઠાભાઈ ડોડિયા, છેપા। અમારે સબસ્ટેશન ભરી ગયું એને આજે 15 દી થયા, હજી બદલાવ આવ્યો નથી અને હિંગલના બાના કરે। હવે હિંગલનું અમારે રજૂઆત કેને કરવાની? અને માંડવી આજ 20 દીથી અમારી હુકાય, એટલે બિલ લેવા આવે છે ત્યારે બિલ અમારે ભરવાનું ક્યાંથી? માંડવી હુકાઈ જાય તો એટલે અમે આ રજૂઆત કરીએ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।